આજે પ્રાર્થના કેન્દ્ર અમદાવાદથી બધા પધાર્યા છે. ચલો સાંભળીએ એમનાથી. જી, નામ જણાવશો આપના બધા? પિયુષ કેશવલાલ પટેલ, ગિરીશ માવાણી, બ્રિજેશ પ્રવીણભાઈ વેલાણી, વિનોદ સામાણી, પરીન રમજાણી. કેવું લાગ્યું ગિરીશભાઈ? ખૂબ જ સરસ. પ્રશાસન દ્વારા બહુ સરસ આયોજન કરેલ છે અને વ્યવસ્થાના ભાગરૂપે આપણા પણ પરિવાર દ્વારા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા પણ ખૂબ જ સરસ આયોજન છે. રહેવાની અને જમવાની પણ બહુ સારી સગવડ આપેલી છે અને અમે એ સગવડ માણી છે. અને પ્રશાસન જે યોગી સરકાર દ્વારા જે પ્રશાસનને અમલમાં કરવા માટે જે આયોજન કરેલ છે એ ખૂબ જ સરાહનીય છે અને ખૂબ જ સરસ આયોજન છે. ભીડ ઘણી છે, એમ છતાં પણ આયોજનના ભાગરૂપે સરસ વ્યવસ્થા પણ છે. શું બ્રિજેશભાઈ? હું પણ એ જ કહીશ કે તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે કે કુંભ મેળામાં અત્યારે આપણે ફોટો અને વિડીયો જોતા હતા, ખરેખર અમે અહીંયા પછી એવો જ અનુભવ થયો, ખૂબ સારો અનુભવ થયો. રહેવાની સગવડ, જમવાની સગવડ ખૂબ સારી છે, ખૂબ સારી એવી સેવા થાય છે. તો બધા યુવા મિત્રોને હું કહીશ કે 100% આ 144 વર્ષના જે આ મહાકુંભનો છે એનો લાભ આપણે લેવો જોઈએ. ખૂબ સારી સેવા છે તીર્થધામ પ્રેરણાપીઠ તરફથી. સ્નાનનો ધન્યવાદ. અનુભવ? હા, સાઈ સ્નાન આજે અમે સવારે કર્યું 9 વાગે. નાવડીમાં બેસીને અમે ત્રિવેણી સંગમ જે કહેવાય ત્યાં કષ્ટ ભોગવીને પણ ગયા અને ખરેખર ખૂબ લાભ થયો છે અને લાભ લેવો જોઈએ. આ મહાકુંભમાં આવ્યા વિશેષતા શું તમને લાગી આ કુંભમાં? વિશેષતાઓમાં એવું છે કે અહીંયા દુનિયામાં આખા ભારત વર્ષમાંથી આવતા સાધુઓ, મહંતો અને અખાડાઓના સાધુઓને જોવાનો મોકો મળ્યો. એ લોકોની જીવનશૈલીથી લઈ અને આધ્યાત્મિકતાનો અનુભવ થયો. અમે જે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયા તો એ નદીઓનો શું પ્રભાવ હોય એવું અમને એકદમ ફીલ થયું અને એકદમ સરસ પ્રશાસન દ્વારા જે પણ છે અમે ખૂબ માણ્યું. ખૂબ હું તો યોગી સરકારને પણ એટલા ધન્યવાદ આપીશ કે સારું એવું આયોજન ગોઠવેલું છે અને ક્યાંય પણ અમને આટલી ભીડમાં તકલીફ ના પડી, એ બહુ મહત્વનું. અને શ્રી રમેશ ઓઝા દ્વારા જે કથાનું આયોજન થયું છે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા, અમે પણ એમનું રસપાન કર્યું કાલે અને એમની પણ કથાનો અમે લાભ લીધો અને બહુ મજા પણ આવી. બહુ સરસ. સાથે સાથે હું આપણા નરેન્દ્ર મોદી સાહેબને પણ એટલો જ ધન્યવાદ આપીશ કે આ જે યુપી સરકારના સહયોગમાં બહુ સરસ એમને સહકાર આપ્યો છે. ધન્યવાદ. અને તમે આજે વ્યવસ્થા માણી આપણા સંપ્રદાયની, એ કેવી લાગી તમને બધા? ખૂબ સરસ. ઓકે, જય ગુરુદેવ. જય ગુરુદેવ. હાલો. હા.